નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે ભગવદ્ ગીતામાંથી એક એવો જબરદસ્ત શ્લોક સમજવાના છીએ જે આપણને જીવનમાં આવતા મોટા પડકારો સામે કેવી રીતે ઊભા રહેવું એ કળા શીખવે છે. ક્યારેય એવું બન્યું છે કે આપણી સામે કોઈ એવો પ્રતિસ્પર્ધી આવી જાય, પછી ભલે પ્રોફેશનલ લાઈફમાં હોય કે પર્સનલ લાઈફમાં, જે આપણને એટલો બધો શક્તિશાળી લાગે કે આપણે થોડા ગભરાઈ જઈએ? તો આવા સમયે શું કરવું જોઈએ? ચાલો આજે એ જ જાણીએ. જય શ્રી રામ. તો ચાલો આપણે સૌ સાથે મળીને ભગવદ્ ગીતાના આ જ્ઞાનના સાગરમાં એક ડૂબકી લગાવીએ. તો આપણે જે સવાલની વાત કરી એનો જવાબ આપણને ક્યાં મળશે ખબર છે? સીધા મહાભારતના કુરુક્ષેત્રના એ યુદ્ધના મેદાનમાં. બસ એ જ જગ્યાએ જ્યાંથી ગીતાના જ્ઞાનનો ઉદય થયો. જુઓ, હવે સીન શું છે? યુદ્ધનું મેદાન છે અને રાજા દુર્યોધન પાંડવોની સેનાને જુએ છે, એકદમ યુદ્ધ માટે તૈયાર. આ જોતાં જ એના મનમાં ચિંતા ઘર કરી જાય છે અને તરત જ આખી પરિસ્થિતિ સમજવા માટે પોતાના ગુરુ દ્રોણાચાર્ય પાસે પહોંચી જાય છે. હવે અહીંયા છે ને એક બહુ જ રસપ્રદ વાત છે. દુર્યોધન જે બોલે છે ને એ ખાલી યોદ્ધાઓનું લિસ્ટ નથી. ના, એના શબ્દો તો જાણે એક બારી જેવા છે, જેમાંથી આપણે એના ચિંતાતુર મનમાં અને એના ઊંડા ડરમાં ઝાંખી શકીએ છીએ. એટલે દુર્યોધન શું કરે છે? એ દ્રોણાચાર્ય પાસે જઈને પાંડવોની સેનામાં જે એકથી ચડિયાતા યોદ્ધાઓ છે ને એમના નામ ગણાવવાનું શરૂ કરે છે. અને આ જે લિસ્ટે બોલે છે ને એના પરથી જ ખબર પડી જાય છે કે એ પોતાના દુશ્મનોની તાકાતને લઈને કેટલો બધો ચિંતામાં છે, અંદરથી ડરેલો છે. અને આ જે આખી પરિસ્થિતિ છે, દુર્યોધનની જે મનોદશા છે, એ બધું જ બસ એક જ શ્લોકમાં સચોટ રીતે વર્ણવી દેવાયું છે. આ એ જ શ્લોક છે જેનું વર્ણન આપણને શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય 1 શ્લોક 5માં મળે છે. તો ચાલો હવે પૂરા ધ્યાનથી આ શ્લોકને સાંભળીએ. ધૃષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશીરાજશ્ચ વીર્યવાન પુરુજિત કુંતીભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુંગવઃ 5. આમાં જે છેલ્લો શબ્દ છે ને, નરપુંગવઃ, એનો અર્થ થાય છે મનુષ્યોમાં જે સર્વશ્રેષ્ઠ હોય એ. તો આ શ્લોકનો સીધો અને સરળ અર્થ શું થાય? એનો મતલબ છે કે એમની સેનામાં, એટલે કે પાંડવોની સેનામાં ધૃષ્ટકેતુ, ચેકિતાન અને ખૂબ જ શક્તિશાળી કાશીરાજ જેવા મહાન યોદ્ધાઓ છે. એટલું જ નહીં, ત્યાં પુરુજીત, કુંતીભોજ અને શૈબ્ય જેવા મનુષ્યોમાં શ્રેષ્ઠ ગણાય એવા યોદ્ધાઓ પણ છે. ઓકે, તો શ્લોક અને એનો અર્થ તો આપણે સમજ્યા, પણ હવે મુખ્ય સવાલ એ છે કે આ હજારો વર્ષ જૂના જ્ઞાનનો આજના આપણા જીવન સાથે શું સંબંધ? એને આપણે આપણી લાઈફમાં કેવી રીતે ઉપયોગમાં લઈ શકીએ? જુઓ, આ શ્લોકમાંથી આપણને એક બહુ જ મોટો પાઠ મળે છે. દુર્યોધનની જેમ આપણે પણ આપણા પ્રતિસ્પર્ધીઓની તાકાતનું બારીકાઈથી વિશ્લેષણ કરવું જ જોઈએ. એ ખૂબ જરૂરી છે. પણ અહીંયા જ ફરક છે. એનાથી ડરીને બેસી નથી જવાનું, પણ એ વિશ્લેષણનો ઉપયોગ એક મજબૂત વ્યૂહરચના, એક સ્ટ્રેટેજી બનાવવા માટે કરવાનો છે. આપણે અહીંયા સરખામણી કરીને સમજીએ. એક બાજુ દુર્યોધન છે, જે ડરના કારણે કાબુ ગુમાવી દે છે, અને બીજી બાજુ એક સમજદાર લીડર હોય જે શાંતિથી, એકદમ ઓબ્જેક્ટિવલી પરિસ્થિતિનું વિશ્લેષણ કરે છે. દુર્યોધન ખાલી પોતાની ચિંતા જ વ્યક્ત કર્યા કરે છે, જ્યારે એક સાચો લીડર એ વિશ્લેષણમાંથી ઉકેલ શોધે છે. બસ આ જ તો મૂળભૂત તફાવત છે, ડર અને વ્યૂહરચના વચ્ચેનો. તો ચાલો હવે આ બધી વાતને માત્ર સાંભળીને ભૂલી નથી જવી. આપણે એને આપણા રોજિંદા જીવનમાં ઉતારીએ. એના માટે એક નાનકડો એક્શન પ્લાન બનાવીએ. તો આજનો સાર, આજનો ઉપદેશ બસ એટલો જ છે કે આપણી સાચી તાકાત ગભરાઈને રિએક્ટ કરવામાં નથી, પણ એકદમ સ્પષ્ટ નજરથી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં છે. યાદ રાખજો, વ્યૂહરચના હંમેશા તણાવ પર ભારે પડે છે. તો આજનું આપણું ટાસ્ક શું છે? બહુ સિમ્પલ છે. પહેલું, આપણા જીવનમાં જે કોઈ પ્રતિસ્પર્ધી કે પડકાર હોય એની કોઈ એક મુખ્ય તાકાતને ઓળખો. અને બીજું, એ તાકાતનો સામનો કરવા માટે અથવા તો એમાંથી કંઈક શીખવા માટે બસ એક ચોક્કસ પગલું નક્કી કરો. બસ આટલું જ. જો આપને આજના આ વિશ્લેષણમાંથી કંઈક નવું જાણવા મળ્યું હોય, જો આ જ્ઞાન આપને ઉપયોગી લાગ્યું હોય, તો એક લાઇક જરૂર કરજો. આપનું પ્રોત્સાહન અમારા માટે ખૂબ જ મહત્વનું છે. અને જો ભગવદ્ ગીતાના આવા ઊંડા રહસ્યોને દરરોજ સમજવા માંગતા હો તો સનાતન રહસ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે સાથે મળીને આ જ્ઞાનની યાત્રાને આગળ વધારીએ. તો બસ આજ માટે આટલું જ. કાલે આપણે ફરી મળીશું અધ્યાય 1ના 6ઠ્ઠા શ્લોક અને તેમાંથી મળતી એક નવી શીખ સાથે.
ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.